નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આજરોજ 28 ફેબ્રુઆરીના દિવસે KPS ઇન્ટરનેશનલ એકેડમી પાલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી રજત અગ્રવાલ દ્વારા રિબન કટિંગ કરીને કરવામાં આવ્યું। આ વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના લગભગ 600 થી વધુ વિદ્યાર્થીઓ પોતાના વર્કિંગ મોડેલ અને વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા। વિદ્યાર્થીઓ પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન, સર્જનાત્મકતા અને નવીન વિચાર શક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું। પ્રદર્શનમાં ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો દ્વારા ખૂબ પ્રશંસા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો। શાળાના આચાર્ય મનોજ કુમાર તિવારીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। આ પ્રસંગે વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને વિદ્યાર્થીઓના પ્રયાસોને વધાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું। આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, આત્મવિશ્વાસ અને નવીનતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। Good morning, sir. Welcome to our science exhibition. My name is Saba. I am from class 5th and my guide is Rizwana ma'am. My project is Smart City. See, this is our Smart City. A smart city is a special kind of city that uses technology to make our life easier for better and everywhere. See, this is a home, this is a school, this is a hospital and this is a mall. And see, this is our traffic light. Traffic light has 3 colors. Yellow, green, red. Yellow means very, very slow. Green means go and red means stop. Thank you. Have a nice day.